ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ વર્ડ્સ દુશ્મનોની સામે એ પાઠ શરૂ કરીશું. પાઠમાં એમ છે ટ્રેક્સ ટુ તાજનગર. હવે બાળકો, આમાં તાજનગર નામનું ગામ છે, એના રેલવે સ્ટેશનનું મહત્ત્વ શું છે એ પાઠમાં આપેલું છે. ટ્રેક્સનો મતલબ થાય પાટા. તાજનગર છે એ ગામનું નામ છે. તાજનગરના પાટા, તાજનગરના રેલવે સ્ટેશનનું શું મહત્ત્વ છે એ વિશે આપેલું છે. ફોર 25 યર્સ, 25 વર્ષથી રેસિડન્ટ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબિટ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. એમ કે છે 25 વર્ષથી તાજનગરના લોકો રેલવે સ્ટેશન માટે માગણી કરી રહ્યા હતા. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ. તાજનગરના લોકો 25 વર્ષથી રેલવે સ્ટેશનની માગણી કરી રહ્યા હતા, પરંતુ રેલવેના અધિકારીઓ છે તે તેમની માગણી છે એ સ્વીકારવા તૈયાર નહોતા. ડિમાન્ડ એટલે માગણી, મેટ એટલે તૈયાર ન હોવું. ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર્સ. ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે કોઈ પણ સંજોગે આપણા હસ્તક આ કામ લેવું. આપણા ગામમાં રેલવે છે નહીં, સ્ટેશન છે નહીં, રેલવે સ્ટેશન છે નહીં, માટે કોઈ પણ સંજોગે આપણા ગામમાં રેલવે સ્ટેશન બંધાય એ રીતે આપણે કંઈક કામ કરીએ. તે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ એન્ડ બિલ્ટ એ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. ગામના લોકોએ 21 લાખ રૂપિયો, 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયો પુલ મીન્સ કલેક્ટ કરવું. ગામના લોકોએ નક્કી કર્યું કે આપણા દરેક ગામના ઘરેથી ફાળો ઉઘરાવવો. એટલે ગામમાંથી કુલ 21 લાખ રૂપિયા ફાળો ભેગો થયો. પુલ મીન્સ કલેક્ટ કરવું. એન્ડ બિલ્ટ એ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. 21 લાખ રૂપિયા ભેગો કરી અને પછી તેઓએ પોતાના પૈસે તાજનગર નામના ગામમાં રેલવે સ્ટેશન બાંધ્યું. હવે બાળકો, આ તાજનગરમાં જે રેલવે સ્ટેશન છે એ રેલવે સ્ટેશનમાં કોઈ રેલવેના અધિકારીનો એક પણ રૂપિયો છે નહીં. બધા ગામના લોકોનો જ પૈસો છે. એ પૈસે આ તાજનગરનું રેલવે સ્ટેશન બાંધવામાં આવેલું છે. રેલવે સ્ટેશન ગામમાં ખૂબ જ જરૂરી હતું, કારણ કે શાળાએ વિદ્યાર્થીઓને જવું હોય, કોલેજે વિદ્યાર્થીઓને જવું હોય, સર્વિસ ઉપર લોકોને જવું હોય, તેથી એક ગામથી બીજે જવામાં ખૂબ જ તકલીફ પડતી હોવાથી કોઈ પણ સંજોગે ગામના લોકોએ નક્કી કર્યું કે રેલવે સ્ટેશન બાંધવું. તેથી 21 લાખ રૂપિયો ભેગો કરી અને તેઓએ તેઓના પોતાના પૈસે રેલવે સ્ટેશન બાંધ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. ગામમાં વધુ પડતા લોકો ખેડૂતો રહેતા હતા. ગામમાં વધુ પડતા જે લોકો રહેતા હતા તે ખેડૂતો હતા. બટ ધ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ ગામના લોકોનો વધુ ઝળહળતો પ્રશ્ન હતો બર્નિંગ ડિઝાયર. ઝળહળતો પ્રશ્ન હતો ગામના લોકોની બર્નિંગ ડિઝાયર, એટલે તેની ડિઝાયર એટલે ઈચ્છા. બર્નિંગ એટલે તીવ્ર થશે અહીંયા. બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા. ગામના લોકોની ઈચ્છા હતી, તીવ્ર ઈચ્છા હતી કે આપણે રેલવે સ્ટેશન આપણા ગામમાં બાંધવું. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી એટલે દરેકે દરેક, કોન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપવો, એકોર્ડિંગ ના મુજબ ધેર કેપેસિટી. દરેક લોકોએ પોતાની કેપેસિટી એટલે સ્થિતિ, ગામના દરેક ઘરે પોતાની જે આર્થિક સ્થિતિ હોય તે પ્રમાણે ફાળો આપેલો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. આશરે 3000 રૂપિયાથી 75,000 રૂપિયા સુધી દરેક લોકોએ ફાળો આપેલો. જેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેણે ઓછો ફાળો આપેલો. જેની આર્થિક પરિસ્થિતિ વધુ સારી હોય તેને 75,000 રૂપિયા જેટલો પણ ફાળો આપેલ. આમ ગામના લોકોએ જે કુટુંબની જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે ફાળો આપી અને 21 લાખ રૂપિયા ભેગો કરેલ. તે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. તેઓએ સ્ટેશન માટે, રેલવે સ્ટેશન માટે
પૈસા ભેગા કરેલા એન્ડ સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008 અને ગામના લોકોએ જાન્યુઆરીની 2008ની સાલમાં આ રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. 2008ની સાલમાં તાજનગરમાં રેલવે સ્ટેશન બાંધવાનું કામ શરૂ કર્યું. રણજીતસિંહ નામના ફોર્મર વિલેજ સરપંચ રણજીતસિંહ નામના ફોર્મર એટલે ભૂતપૂર્વ પહેલાંના જે સરપંચ હતા તેને કીધું કે અમારા ગામના પૈસે, અમારા ગામના લોકોના પૈસે 2008ની સાલ હતી અને જાન્યુઆરી મહિનામાં રેલવે સ્ટેશનનું બાંધકામ, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ શરૂ કર્યું. There are a large number of people in the village. લાર્જ નંબર, વધુ પડતા ગામના લોકો એવા હતા કે તેને ગુરગાંવ, દિલ્હી અને રિવોર જવું પડતું હતું. There are students who go to colleges. વિદ્યાર્થીઓ હતા તેને કોલેજોએ પણ જવું પડતું હતું. Till now we had to either go to અલીમંદી or partly to catch a train. અને તેઓને એટલી બધી તેના ગામમાં તાજનગરમાં રેલવે સ્ટેશન ન હોવાથી પોતાના ગામથી અલીમંદી અને પાટલી તે રેલવે ત્યાં જઈ અને પોતે ગાડી પકડતા. પોતાના ગામમાં રેલવે સ્ટેશન ન હોવાથી તેઓ પાટલી અને અલીમંદી નામના ગામે પહોંચે અને ત્યાંથી પછી ગાડીમાં બેસી અને પોતે શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ કે જેને સર્વિસ કરતા હોય તે લોકો, બધા લોકો આ પરિસ્થિતિ અનુભવતા હતા. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. તાજનગરથી અલીમંદી અને પાટલી બંને રેલવે સ્ટેશન 6 કિલોમીટર દૂર હતા. તાજનગરથી અલીમંદી અને પાટલી બંને રેલવે સ્ટેશન 6 કિલોમીટર દૂર હતા. The railway lines pass through the village. We would have a station here. અને રેલવેની લાઇન છે, રેલવેના પાટા છે, રેલવેની લાઇન છે એ તાજનગરના ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેથી ગામના લોકોએ નક્કી કર્યું કે રેલવેની લાઇન છે અમારા ગામમાંથી પસાર થઈ રહી છે, તેથી અમારે કોઈ પણ સંજોગે અમારે સ્ટેશન છે એ કરવું જ છે અમારા ગામમાં. વી વુડ હેવ એ સ્ટેશન હિયર. અને અમારે કોઈ પણ સંજોગે રેલવેની લાઇન અમારા ગામ પાસેથી પસાર થઈ રહી છે તો અમારા ગામમાં અમે સ્ટેશન બાંધીને જ રહેશું. રેલવેના અધિકારીઓ પૈસા ન આપે તો કાંઈ નહીં. 2008ની સાલમાં જાન્યુઆરી મહિનામાં ગામમાં રેલવે સ્ટેશન બાંધવાનું કામ શરૂ થઈ ગયું. They did not have, we would have a station here, but what did not happen? So we pressed the demand in 1982. We have been continuously asking for it. ગામના લોકો કહે છે અમે સતત કેટલા વર્ષો સુધી માગણી કરે જ રાખી હતી. રેલવેના અધિકારીઓએ અમારી માગણી સ્વીકારી નહીં. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ. રેલવેના અધિકારીઓ અમને એટલું જ કહેતા હતા કે અમારી પાસે રેલવે સ્ટેશન બાંધવાના પૈસા નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર આઉટ ડેસ્ટિની. તેથી ફાઇનલી એટલે અંતે, ડિસાઇડેડ એટલે નક્કી કરેલ, ક્રાફ્ટ એટલે ઘડવું, અવર એટલે અમારું, આઉટ ડેસ્ટિની અમારે અમારું નસીબ, અમારી મેળે જ અમારે ઘડવાનું છે. એટલે ગામના લોકોએ, લેખક આમાં એમ કહેવા માગે છે, ગામના લોકોએ એમ નક્કી કર્યું કે અમારે અમારી જાતે જ રેલવેનું કામ, રેલવે સ્ટેશન બાંધવાનું કામ અમે અમારા જાતે જ અમારા પૈસે કરીશું, એવું ગામના લોકોએ નક્કી કર્યું. ક્રાફ્ટ એટલે ઘડવું, ડેસ્ટિની એટલે નસીબ, અમે અમારું નસીબ અમારી મેળે જ ઘડશું, અમારું નસીબ અમારી મેળે જ અજમાવશું, એમ ગામના લોકોએ નક્કી કર્યું. સેડ હુકમચંદ, એ મેમ્બર ઓફ ધ કમિટી, એક સમિતિના એક હુકમચંદ નામના સભ્ય હતા, તેણે એમ કીધું. એઝ એ રિઝલ્ટ, પરિણામે ધ પંચાયત પાસ એ રિઝોલ્યુશન ઇન 2008. પંચાયતે 2008ની સાલમાં આ સમસ્યાનું નિવારણ કરેલું. સેઇંગ ધ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ. એમ કે જે રેલવેના અધિકારીઓ તેમ જ કહેતા હતા કે અમારી પાસે શક્યતા નથી, અમે તમારું રેલવે સ્ટેશન ગામમાં બાંધવા માટે અમે યોગ્ય નથી, કારણ કે અમારી પાસે રૂપિયા જ નથી, તો અમે કઈ રીતે બાંધી શકીએ.
દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ એન્ડ વિથ ધેર આઉન મની. તેથી તેઓએ ના પાડી. પછી ગામના લોકોએ પૈસા ભેગા કરેલા અને એમ પૈસાનું ભંડોળ 21 લાખ રૂપિયા જેટલું થયેલ. આ પૈસાનો ભંડોળથી 21 લાખ રૂપિયાથી રેલવે સ્ટેશન બાંધવાનું કામ શરૂ થઈ ગયેલું. soon as 11 members team was formed અને પછી 11 સભ્યોનું એક ટુકડી બનાવવામાં આવી. ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફોર વિલેજીસ અને આ 11 ટીમની ટુકડીએ ઘરે ઘરે જઈ અને રેલવે સ્ટેશન બાંધવા માટે પૈસા ભેગા કરવાનું નક્કી કર્યું. ઓન જાન્યુઆરી 2010 અને 7મી જાન્યુઆરી 2010ની સાલમાં એઝ એ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, ગામના લોકોના પ્રયત્નથી, એફર્ટ એટલે પ્રયત્ન, ગામના લોકોના પ્રયત્નથી ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. અને 2010ની સાલમાં જાન્યુઆરી મહિનામાં એમ કે છે, પરિણામે દરેક લોકોના પ્રયત્નના પરિણામે કામ શરૂ થઈ ગયેલું અને તેઓએ ગામમાં રેલવે સ્ટેશન પણ બંધાઈ ગયું. અને આખા ભારત દેશમાં આ તાજનગરનું જ એવું રેલવે સ્ટેશન હતું કે તે રેલવે સ્ટેશનમાં રેલવેનો 1 પણ રૂપિયો હતો નહીં. રેલવેના અધિકારીઓએ 1 પણ રૂપિયો ખર્ચેલ નહીં. સ્પેન્ડ એટલે ખર્ચવો, સિંગલ રૂપી 1 પણ રૂપિયો આપેલ નહીં. ફક્ત ગામના લોકોના રૂપિયે જ, ગામના લોકોના પૈસાથી જ આ રેલવે સ્ટેશન બાંધવામાં આવ્યું હતું. ભારત દેશમાં આ પહેલું જ તાજનગર નામનું ગામ હશે કે તેમાં જે રેલવે સ્ટેશન બાંધવામાં આવેલું છે તે રેલવે સ્ટેશનમાં રેલવેના અધિકારીઓએ સ્ટેશન બાંધવામાં 1 પણ રૂપિયો આપેલ નથી અને ગામના લોકોના પૈસે જ આ રેલવે સ્ટેશન બાંધવામાં આવે. બાળકો, હવે આ તાજનગર જે રેલવે સ્ટેશન, તાજનગર નામના ગામમાં જે રેલવે સ્ટેશનનું મહત્ત્વ હતું, એમ હવે આપણે સીતાપુર નામનું ગામ છે. સીતાપુર નામના ગામમાં લાઇટની શું સુવિધા છે એના વિશે લેખકે આપેલું છે. સીતાપુર લાઇટ, સીતાપુર નામનું એક ગામડું છે, તેમાં લાઇટની શું વ્યવસ્થા છે એ વિશે લેખકે કીધેલું છે. અને સીતાપુર છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને એક ગામડું છે. એમાં ઉત્તર પ્રદેશમાં સીતાપુર નામનું ગામ આવેલું છે, તેમાં લાઇટની સુવ્યવસ્થા છે. લાઇટ વિશે લેખકે આપેલું છે. સીતાપુર લાઇટ એટલે સીતાપુરની લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર. અરે ઉત્તર પ્રદેશમાં એક સીતાપુર નામનું એક ગ્રામ્ય વિસ્તાર હતું, ગામડું હતું. ત્યાં 60% લોકો એવા હતા કે તેના ઘરમાં લાઇટની વ્યવસ્થા નથી. ઉત્તર પ્રદેશમાં સીતાપુર નામનું એક ગામડું આવેલું હતું. એ ગામડામાં 60% લોકો એવા હતા, 60% લોકો એવા હતા કે તેના ઘરમાં લાઇટની વ્યવસ્થા હતી નહીં. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિધાઉટ નો પાવર. સીતાપુર આ જિલ્લો જ એક એવો જિલ્લો હતો કે તેના ગામમાં, તે જ ગામમાં લોકોને, વધુ પડતા લોકોને વીજળીની વ્યવસ્થા તેઓના ઘરમાં હતી નહીં કે છે. એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર. એવામાં નાની એક સંસ્થા હતી, સામાજિક સંસ્થા, સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા હતી. મેરા ગાંવ પાવર નામની એક સંસ્થા હતી. મેરા ગાંવ પાવર નામની લાઇટની એક સંસ્થા હતી કે જે લાઇટની સુવિધા કરવા માટેની ગામની એક MGP, એમ એટલે મેરા, જી એટલે ગાંવ, પી એટલે પાવર, MGP નામની સંસ્થા હતી. એમ કે જે તેણે ગામના લોકોને જે લાઇટની અગવડતા હતી તે અગવડતા પૂરી કરવા માટે વ્યવસ્થા પોતે કરવા માટે પોતે તૈયાર થઈ જાય છે. અને આ MGP મેરા ગાંવ પાવરનું
નું શોર્ટ ફોર્મ છે. એમજીપી નામની સંસ્થા, એન્ટરપ્રાઇઝ એટલે એમજીપી નામની સંસ્થા, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થાએ પોતાના હસ્તક કામ લે છે કે જે ઘરમાં વીજળીની વ્યવસ્થા નથી તો પોતે કઈ રીતે 60% લોકોના ઘરમાં વીજળી નથી તો લોકોના ઘરમાં વીજળી કઈ રીતે આવી જાય એ માટે પોતે પ્રયત્ન કરે છે. તો એ લોકો શું કરે છે, શું પ્રયત્ન કરે છે? લાઇટ લોકોના ઘરમાં આવી જાય એ માટે લેખકે આપેલું છે આ પાઠમાં. એમજીપી નામની સંસ્થા પ્રયત્ન કરે છે લોકોના ઘરમાં લાઇટ આવી જાય તે માટે. દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ એ ટાઈમ. તેઓએ 2 એમ કે છે સોલાર માટેની 2 તકતીઓ એમ કે છે રાખે છે. એમ કે ઇન જસ્ટ ઓવર એ યર એમજીપી has connected more than 3500 customers to solar power mid-grind and a village level. હવે બાળકો, આ સોલાર પાવર એટલે સૂર્ય ઉર્જાના સ્ત્રોત દ્વારા જે વીજળી પ્રાપ્ત થાય છે તે હવે ઘણા લોકોના ઘરમાં સોલાર પાવર હોય છે. હવે એમાં આ સોલાર પાવરની વ્યવસ્થા સોલાર સિસ્ટમ એટલે સૂર્ય ઉર્જાના કુદરતી સ્ત્રોત દ્વારા સીતાપુર નામના ગામમાં જે લોકોના ઘરમાં વીજળી પ્રાપ્ત થાય એને સોલાર સિસ્ટમ, સોલાર પાવર એટલે કુદરતી સૂર્ય ઉર્જાના સ્ત્રોત દ્વારા જે વીજળી પ્રાપ્ત થાય છે તે. હવે આ સોલાર પાવર દ્વારા જે વીજળી આપવામાં આવે છે તો એમજીપી નામની સંસ્થાએ આ પ્રયત્ન કરે છે સોલાર પાવર માટેની. તો સોલાર પાવર માટેની વ્યવસ્થા કરે છે તો તેમાં 3500 ગ્રાહક તૈયાર થઈ જાય છે. 3500 કસ્ટમર, 3500 ગ્રાહક તૈયાર થઈ જાય છે આ વીજળી પ્રાપ્ત કરવા માટે. એમ કે છે વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રાઇડ પ્રોવાઇડ 2 LED લાઇટ. હવે પહેલાં સીતાપુર નામના ગામમાં આ સોલાર પાવરની વ્યવસ્થા કરે છે. પછી એક ગામથી બીજા ગામમાં, જુદા જુદા ગામમાં એમ કે છે હવે નેટવર્કનું એક જાળો મૂકે છે. એમ કે છે 2 LED લાઇટ મૂકે છે અને 2 LED લાઇટ સાથે મોબાઈલનું ચાર્જિંગ કરવા માટેનું ચાર્જિંગ પોઈન્ટ પણ મૂકે છે. એમ કે છે અને આ સાવ ઓછા ખર્ચે લોકોના ઘરમાં આ વ્યવસ્થા મૂકે છે. 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ દરેક ઘરમાં. આ 3500 ગ્રાહક છે એ બધાના ઘરમાં સૂર્ય ઉર્જા દ્વારા જે સોલાર પાવર, સૂર્ય ઉર્જાના સ્ત્રોત દ્વારા જે વીજળી પ્રાપ્ત થાય છે આ દરેકના ઘરમાં આ વ્યવસ્થા પોતે કરે છે. એમ કે છે 2 LED લાઇટ અને મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ એ દરેકના ઘરમાં મૂકે છે અને આ ખૂબ જ ઓછા ખર્ચે થાય છે. લો કોસ્ટ એટલે ઓછા ખર્ચે થાય છે. એમ કે છે 25 રૂપીસ પર વીક. અઠવાડિયાનો ખર્ચો ફક્ત 25 જ રૂપિયાનો થાય છે. એમ કે છે હવે એમજીપી નામની સંસ્થાએ એમ નક્કી કર્યું કે અઠવાડિયામાં 25 રૂપિયાનો જ ખર્ચો થતો હોય તો લોકોને આ ઓછા ખર્ચે જો સોલાર પાવર જો પ્રાપ્ત થાય તો એમ કે વધુ યોગ્ય ગણાય. તેથી તેઓ ખૂબ જ પ્રયત્ન કરે છે ગામના લોકોને વીજળી પ્રાપ્ત થાય એ માટે તેઓ સખત પ્રયત્ન કરે છે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ચીપ એટલે સસ્તું, ચીપર એટલે વધુ સસ્તું. આ સોલાર પાવરની વ્યવસ્થા છે એમ કે છે એ એમજીપી નામની સંસ્થા ગામના લોકોને કંઈ બતાવે છે કે આ સોલાર પાવર છે એ કેરોસીન કરતાં પણ ચીપ એટલે સસ્તું, ચીપર એટલે એમ કે છે વધુ સસ્તું બનીને રહે છે. એમ કે છે કેરોસીન કરતાં પણ વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ એ મંથ. એમ કે છે હવે કેરોસીનમાં ડબલ ખર્ચો થાય છે એના કરતાં ઓછા ખર્ચે આ સોલાર પાવર પ્રાપ્ત થઈ શકે. હવે સૌથી પહેલાં તો લોકો તૈયાર થતા હતા નહીં, પણ ધીમે ધીમે જેમ એક પછી એક ગ્રાહક તૈયાર થઈ જાય છે ગામના લોકો એકબીજાનું જોઈ અને તેઓ પણ વિચારે છે કે આ તો બધાને અનુકૂળ આવે એમ છે. એટલે ધીમે ધીમે ગામના લોકો પણ બધા લોકો એમ કે છે સૌથી પહેલાં ઓછા ગ્રાહક તૈયાર થાય છે, પછી ધીમે ધીમે વધુ પડતા લોકો આ સોલાર પાવર, સૂર્ય ઉર્જાના સ્ત્રોત દ્વારા જે વીજળી પાવર થાય છે સોલાર પાવર લેવા માટે તૈયાર થઈ જાય છે. અને સાવ કુદરતી સ્ત્રોત દ્વારા વીજળી પ્રાપ્ત થાય છે તેથી તેનો ખર્ચો પણ ઓછો છે. તેમાં લેખક બતાવે છે કે આ પાઠમાં જે આ સોલાર પાવરનો ખર્ચ છે એ ઓછો છે અને કેરોસીનથી જે દીવા અને ફાનસને રાખે એનો ખર્ચ વધારે હોય છે. એટલે એમ કે જે વધુ પડતા લોકોને એમજીપી નામની સંસ્થા કહે છે કે તમને આ ઓછા ખર્ચે તમે થાય છે એટલે બને તો તમે એમ કે છે આ સોલાર પાવર
અને ખરીદી કરી સોલાર પાવર તમે લઈ લો, એથી તમારે એમ કે છે ખર્ચો ઓછો થાય અને તમારા માટે ખૂબ જ એમ કે છે આ વ્યવસ્થા સારી છે એમ કે છે. સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. અને બીજો વધુમાં વધુ ફાયદો એ છે કે આ સોલાર પાવર છે એ સ્મોકલેસ, સ્મોક એટલે ધુવાળો, સ્મોકલેસ એટલે ધુવાળા વિનાનો સોર્સ એટલે સ્ત્રોત છે. કુદરતી સ્ત્રોત પ્રાપ્ત થાય છે એ ધુવાળા વિનાનો છે, એમાં કોઈ પ્રદૂષણ પણ થતું નથી. કુદરતી સ્ત્રોત છે એટલે એમાં ધુવાળો હોય નહીં. સ્મોકનો મતલબ થાય ધુવાળો, અને સ્મોકલેસ એટલે ધુવાળા વિનાનો આ સ્ત્રોત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેન્ડ. અને વધારે પડતો તો આમાં જે ગ્રાહક આ સોલાર પાવર લે છે એના સ્વાસ્થ્ય માટે પણ ફાયદો થાય. બેનિફિટનો મતલબ ફાયદો, હેલ્થ એટલે ફાયદો. હવે ધુવાળા વિનાની આ લાઇટ હોય એટલે ગ્રાહકના આરોગ્ય માટે પણ, ગ્રાહકના સ્વાસ્થ્ય માટે પણ ફાયદો છે. ઇન્સ્ટોલિંગ એ માઇક્રોક્રેડિટ ગ્રાન્ટ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. હવે સૌથી પહેલાં ગામમાં સીતાપુરમાં 3500 ગ્રાહક તૈયાર થઈ જાય છે, એટલે ગામમાં એફજીપી નામની સંસ્થા હવે આ કામ શરૂ કરે છે. સોલાર પાવર કઈ રીતે લેવો, કેમ શું કરવું, એ બધી આયોજન પોતે કરી અને કામ શરૂ કરે છે. એમ કે છે સોલાર પાવર દરેકના ઘરમાં, જે 3500 ગ્રાહક તૈયાર થયા છે એના ઘરમાં વીજળી સોલાર પાવર પ્રાપ્ત થઈ જાય એ માટેની એફજીપી નામની સંસ્થા છે એ પ્રયત્ન કરે છે, દરેક કામ કરે છે. ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. અને ગામના લોકો એમાં સામેલ થાય છે. ગામના લોકો પણ જોવે છે, એમ કે જે જોવા જાય છે કે આ એફજીપી નામની સંસ્થા અમને સોલાર પાવર આપશે, કઈ રીતના આપશે, કેવી રીતના આપશે, એ લોકો પણ એમ કે છે ત્યાં જોવા જાય છે અને તેમાં સામેલ પણ થાય છે. એમ કે છે ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ. એમ કે છે દમદમપુરાવા નામનું ગામ છે, એમ કે છે ત્યાં પણ એમ કે છે જૂથ, એક સંસ્થાનું જૂથ જાય છે અને દરેક જગ્યાએ હવે આ એફજીપી નામની સંસ્થા છે એમાં ગ્રુપ કામ કરી રહ્યું છે. આ સંસ્થાનું એ દરેક જગ્યાએ જ્યાં સીતાપુર હોય, દમદમા, પુરાવા, આ બધા ગામમાં જઈ અને ખૂબ સખત તાપ હોય, સખત તડકો હોય તો પણ એમ કે છે એ પોતે આ કામ કરવા માટે એ કોઈ તાપ, કોઈ તડકો, પોતાની ચામડી દાજી જાય તેવો તડકો હોય તો પણ તેઓ સહન બીનીથ ધ એકોર્ડિંગ ટુ મિડ ડે સન. બપોરનો મધ્યનો ગાળો હોય, બપોરનો સમય હોય, મિડ ડે સન એટલે બપોરનો સમય હોય, ખૂબ તાપ હોય તો પણ પોતાની ચામડી બળી જાય તેવો તડકો હોય તો પણ આ જૂથ છે એ પોતે લોકોના સોલાર પાવર માટેનું કામ કરવા માટે ગામડે સીતાપુર પછી દરેક ગામના લોકો સોલાર પાવર લેવા માટે તૈયાર થઈ જાય છે. તો ગામે જઈ અને એફજીપી નામની ટુકડી છે, એફજીપી નામની સંસ્થાનું ગ્રુપ છે, જૂથ છે, તે દરેક ગામ જઈ અને કાર્યવાહી કરે છે અને લોકોનું આ સોલાર પાવર પહોંચાડવાનું કામ એફજીપી નામની સંસ્થાનું જૂથ છે એ દરેક જગ્યાએ કરી રહ્યું છે. એવું જ નથી કે સીતાપુર નામના ગામમાં, સીતાપુર ઉપરાંત જે ગામના લોકોને આ સોલાર પાવરની જરૂરિયાત હતી તે લોકોના દરેકના ગામમાં જઈ અને આ એફજીપી નામની સંસ્થાના લોકો દરેકને સોલાર પાવર પ્રાપ્ત થઈ જાય તેવી વ્યવસ્થા કરે છે. તે ખૂબ જ સખત પ્રયત્ન કરે, સખત મહેનત કરે છે. તે પોતે ગમે એવા સંજોગોમાં પણ તે પોતે કામ કરે છે. એમ કે છે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. હવે જોવે છે ક્યાં વ્યક્તિ કઈ જગ્યાએ રહે છે એના પહેલાં બધાની જાણકારી પ્રાપ્ત કરી લે છે કે જે ગ્રાહક છે એ ક્યાં રહે છે, તેનું આ સોલાર પાવર જે પ્રાપ્ત થાય છે તેનું દરેક વ્યક્તિઓ ગ્રાહક છે એના ઘર કેટલા અંતરના સુધી છે એ બધી માહિતી લઈ લે છે. કારણ કે તે લોકોને ત્યાંથી તે ઘરના દૂરના અંતરેથી જ્યાં સોલાર પેનલ મૂકેલી હોય ત્યાં તે અંતરે એમ કે છે વાયરિંગ જોઈન્ટ કરવાનું હોય, તેથી એમ કે છે તે લોકોની માહિતી લે છે. બધું જે ગ્રાહકને આ સોલાર પાવર જોઈએ છે તે જગ્યાએથી તે લોકોની માહિતી લે છે. એ કેટલા અંતરનું દૂરનું એનું ઘર છે, બધી માહિતી લઈ અને પછી આ કાર્યવાહી કરવા તૈયાર થઈ જાય છે. એમ કે છે લોકો સમ હાઉસ હોલ્ડર
જોઈન્ટ ટુ વાઇલ અધર્સ લુક ઓન. કેટલાક લોકો એમ કે છે આ એમજીપી નામની સંસ્થાના લોકો જે કાર્યવાહી કરે છે તેની સાથે કામ કરવા માટે જોડાય છે, અને કેટલાક લોકો ઊભા ઊભા આશ્ચર્યથી જોવે છે કે લોકોને આ સંસ્થા, લોકોને આ એમજીપી નામની સંસ્થા કઈ રીતે આ કાર્યવાહી કરી દેશે. કોલિંગ આઉટ ઓર્ડર ટુ વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈડ. એમ કે છે એકદમ આશ્ચર્ય સાથે, વાઇડ આઈડ પોળી આંખ કરીને, એકદમ આશ્ચર્ય સાથે, જિજ્ઞાસાથી જે એમજીપી નામની સંસ્થાના કાર્યકરો જે કાર્યવાહી કરી રહ્યા છે લાઇટ માટેની, સોલાર લાઇટ માટેની, સોલાર પાવર માટેની, એ સીતાપુરના લોકો ઊભા ઊભા જોઈ રહ્યા છે. પ્રોસિડિંગ એટલે કાર્યવાહી, પ્રક્રિયા જોઈ રહ્યા છે કે કઈ રીતે આ લોકો કાર્યવાહી કરે છે, એ લોકો જોઈ રહ્યા છે. The roof of the study brick wall home in each village is always chosen as the site for the panel and the battery. એમ કે છે જે સોલાર પાવર છે, સૂર્ય ઉર્જાના સ્ત્રોત દ્વારા જે વીજળી પ્રાપ્ત કરવામાં આવે છે ત્યાં એક મજબૂત બાંધકામ, રૂફ એટલે છત, સ્ટડી એટલે મજબૂત, બ્રિક વોલ, બ્રિક એટલે ઈંટ, વોલ એટલે દિવાલ. હવે જ્યાં જે ગામમાં સોલાર પાવર જે ગ્રાહકને લેવાનો હોય છે ત્યાં એક મજબૂત બાંધકામનું મકાન બાંધવામાં આવે છે. એની છત, એનું રૂફ એટલે એનું છાપરું, એની છત પણ એકદમ સ્ટડી હોવી જોઈએ, એકદમ મજબૂત હોવી જોઈએ. બ્રિક વોલ, દિવાલ એની ઈંટની હોવી જોઈએ. બ્રિક એટલે ઈંટ, બ્રિક એટલે ઈંટ, વોલ એટલે દિવાલ પણ ઈંટની હોવી જોઈએ. ઇચ વોલેજ ઇઝ ઓલવેઝ ચોસન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી. એમ કે છે દરેક જગ્યાએ મજબૂત બાંધકામનું મકાન હોવું જોઈએ. દરેક ગામમાં જે ગ્રાહકને સોલાર પાવર જોઈએ છે ત્યાં એક મજબૂત બાંધકામનું મકાન બાંધવામાં આવે છે. સોલાર સીતાપુરમાં પહેલાં બાંધવામાં આવેલું એ મજબૂત બાંધકામનું મકાન, ત્યાંથી દરેક વ્યક્તિઓ દરેક ઘરના વાયરિંગ જોઈન્ટ કરી અને લોકોને કઈ રીતે એમને સોલાર પાવર પ્રાપ્ત થાય એ રીતે બધી વ્યવસ્થા કરે છે. અને ગામે ગામે આ સોલાર પાવરની વ્યવસ્થા એમજીપી નામની સંસ્થા કરી રહી છે. એમ કે છે એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ. હવે એઝાઝ નામનો વ્યક્તિ હતો ને, હજી તેની ભરતી કરવામાં આવી હતી, નોકરીએ તેને રાખવામાં આવ્યો હતો. રિક્રુટ મતલબ ભરતી કર, ભરતી કરી હતી, તેને નોકરીએ રાખવામાં આવ્યો હતો. તે પહેલો જ ઇલેક્ટ્રિશિયન, તે પહેલો જ એવો હતો ઇલેક્ટ્રિશિયન હતો એમ કે છે ત્યાં તેને રાખવામાં આવ્યો. હજી તે આવ્યો જ હતો, નવો જ હતો, તેની ભરતી જ કરવામાં આવી હતી. ઇન્સ્ટોલ ધ પેનલ્સ ઇન એ સાઉથર્લી ડાયરેક્શન. એમ કે છે તે ઉત્તર દિશામાં તે તકતીઓ, મજબૂત બાંધકામનું મકાન રાખી અને તકતીઓ પેનલ તેની ઉપર તેના છાપરા ઉપર ગોઠવવામાં આવી હતી, તે ઉત્તર દિશામાં રાખવામાં આવી હતી. એમ કે છે કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. હવે કઈ દિશામાં તકતીઓ રાખવામાં આવી, પેનલ એટલે તકતીઓ રાખવામાં આવી, જે દિશામાં વધારે પડતો સૂર્યનો પ્રકાશ કેપ્ચર પકડી શકાય તે દિશામાં તકતીઓ રાખવામાં આવી હતી. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ. ગામના લોકો કહેતા હતા અમે અમારું પર્યાવરણ વધુ ને વધુ બચાવી રહ્યા હતા. એમ કે છે આ સોલાર પાવર, આ સૂર્ય ઉર્જાના સ્ત્રોત દ્વારા વીજળી અમને પ્રાપ્ત થઈ હતી, તેનાથી અમે અમારું પર્યાવરણ પણ બચાવી શક્યા હતા. અમારી હેલ્થને યોગ્ય હતું એમને પર્યાવરણ પણ અમે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ. અમે આ લાઇટથી અમારા પર્યાવરણને પણ બચાવી શક્યા હતા. ધેર ઇઝ નો પોલ્યુશન. અને હવે કોઈ પ્રદૂષણ પણ હતું નહીં. એમ કે છે પોલ્યુશનનો મતલબ થાય પ્રદૂષણ. એમ કે છે હવે કોઈ પ્રદૂષણ પણ થતું નહીં. એમ કે છે ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ. અમારા ઘરમાં પણ કોઈ પ્રદૂષણ હતું નહીં. આઈધર સેઇઝ એ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. એક ગામના ખેડૂતે કીધું કે અમારા ગામમાં કોઈ પ્રદૂષણ પણ થતું નથી, અમે અમારા પર્યાવરણને પણ બચાવી શકીએ છીએ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, સેવ એટલે બચાવો. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમંગ્સ ધ કસ્ટમર ટુ. હવે આ સોલાર પાવરથી, સૂર્ય ઉર્જાના સ્ત્રોત દ્વારા વીજળી જે પ્રાપ્ત થાય છે તેનાથી ગ્રાહકોએ, તેનાથી ઘણા બધા વેપારીઓએ
નવા ધંધા પણ શરૂ કરેલા છે, કારણ કે આ સ્ત્રોતથી સોલાર પાવરથી લોકોને 3500 લોકોને જે વીજળી પ્રાપ્ત કરી છે, તેનાથી વેપારીઓ આ લાઇટથી પોતે રાત્રે પણ પોતાના ઘરે, જે ધંધાર્થીઓ છે તે રાત્રે પણ પોતાના ઘરે શાંતિથી કામ કરી શકે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીસ બાય નાઇટ. એક વેપારી તો એવો હતો ગામનો, તે રાત્રે સાડીઓ વણવાનું, વ્યૂ મતલબ સાડી વણવાનું કામ મોડી રાત સુધી કરતો હતો. ઇન અનધર વન મેન નાવ એઝ અ લાઇટ બિઝનેસ મેકિંગ એ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. અને બીજો એક વેપારી એવો હતો કે પ્લાસ્ટિકના ટેબલ ઉપર પાથરવાના રૂમાલ પણ બનાવવાનું રાત્રે કામ કરતો હતો. હવે આ પાઠમાં લેખક એમ કહેવા માગે છે કે સીતાપુરમાં એમજીપી નામની જે સંસ્થા હતી, તેમાં તે સંસ્થાના લોકોએ જે સોલાર લાઇટની વ્યવસ્થા કરી છે, તેનાથી ગામના લોકોને ખૂબ ખૂબ ફાયદા થયેલા છે. લોકો ધંધાર્થીઓ પણ મોડી રાત સુધી પોતાના કામ કરે છે એમ કે છે, અને પ્રદૂષણથી પણ તે લોકો બચે છે, કોઈ પર્યાવરણને પણ પોતાના બચાવી શકે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ ટુ વાઇલ વી કુક એન્ડ સે ઇટ. તેઓ ગામના લોકો એમ કહે છે, અમારા માટે ખૂબ સારું થઈ ગયું કે અમે રાંધી શકીએ છીએ મોડે સાંજે. નહીંતર અમારા ઘરે લાઇટ ન હતી ત્યારે અમે વહેલું રસોઈ કરી લેતા. કૂક એટલે રાંધવું, એન્ડ ઈટ એટલે ખાવું. જ્યારે અમારા ઘરે લાઇટની વ્યવસ્થા નહોતી ત્યારે અમે અમારા ઘરે વહેલી રસોઈ કરી લેતા, વહેલા જમી લેતા. હવે અમારા ઘરે સોલાર પાવર એટલે કુદરતી સ્ત્રોત દ્વારા વીજળી પ્રાપ્ત થઈ ગઈ છે. જે એમજીપી નામની સંસ્થાએ અમારા ઘરમાં જે વીજળીનો સ્ત્રોત આપેલો છે, વીજળી પ્રાપ્ત થઈ ગઈ છે, એનાથી અમને ખૂબ ફાયદા થયેલા છે. અમે શાંતિથી અમે રસોઈ પણ આમ કે કરી શકીએ છીએ અમે નિરાતે, અને જમવાનું પણ અમારે જ્યારે ઈચ્છા હોય ત્યારે અમે ભોજન પણ લઈ શકીએ છીએ. હવે અમે અમારું કામ ગમે ત્યારે કરવું હોય ત્યારે અમારા ઘરમાં વીજળી આવી ગયા બાદ અમે બધું કામ અમે અમારી રીતે ગમે સમય કરી શકીએ છીએ. હવે ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અમારા બાળકો છે હવે મોડી રાત સુધી જાગીને અભ્યાસ પણ સારી રીતે કરી શકે છે. બાળકો, આપણે તાજનગરમાં રેલવે સ્ટેશન વિશે વિશેષતા જોઈ, સીતાપુરમાં સોલાર લાઇટની વ્યવસ્થા જોઈ. હવે પલક્કડ નામનું ગામ છે, તેમાં એક પુસ્તકાલય છે. ગામમાં એક પુસ્તકાલય છે. હવે આ પાઠમાં લેખકે તાજનગર છે, સીતાપુર છે અને પલક્કડ છે, આ બધા ગામ છે. એ ગામમાં શું વ્યવસ્થા છે, શું વિશેષતા છે, એ આપેલી છે. તાજનગરમાં રેલવે સ્ટેશનની વિશેષતા આપણે રેલવે સ્ટેશન ગામના લોકોએ કેમ બદલ એ આપણે જોયું. સીતાપુરમાં લાઇટની વ્યવસ્થા એમજીપી નામની સંસ્થાએ કેવી રીતે કરી, સોલાર લાઇટની, એ આપણે જોયું. હવે પલક્કડ નામનું ગામ છે, એ ગામમાં પુસ્તકાલયની વ્યવસ્થા એ ગામના લોકોએ કેવી રીતે કરી છે, એ આપેલું છે આ પાઠમાં. હવે પલક્કડની પુસ્તકાલય એ વિશે આપણે જોઈએ. In Kerala, the Palakkad district public library has been up and running since September 2013. હવે કેરાલામાં પલક્કડ જિલ્લામાં એક પુસ્તકાલયની વ્યવસ્થા 2013ની સાલમાં સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. બાળકો, આ પુસ્તકાલયની સ્થાપના 2013ની સાલમાં થઈ હતી અને તે એક આધુનિક પુસ્તકાલય હતી. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે ખૂબ જ સરસ મજાની અને આધુનિક લાઇબ્રેરી હતી. એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, લેખકે બતાવેલું છે કે આ પલક્કડની પુસ્તકાલય છે એ માહિતીનું કેન્દ્ર છે. સેન્ટર ફોર ઇન્ફોર્મેશન માહિતીનું કેન્દ્ર છે, નોલેજ જ્ઞાનનું કેન્દ્ર છે, વિસ્ડમ એટલે ડાપણ શાણપણ, આપણને વધુ પડતી જાણકારી, વધુ પડતું જ્ઞાન ત્યાંથી પ્રાપ્ત થાય છે. કલ્ચરલ એક્ટિવિટીઝ, આપણે કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવી હોય તો એના વિશે પણ આપણને જાણકારી ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે. કલ્ચરલ એટલે સાંસ્કૃતિક. બાળકો, કલ્ચરલ એક્ટિવિટી તમને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રાસ ગરબા, નાટક, સામૂહિક ગીત, આ બધું કલ્ચરલ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, અને તેના વિશે પણ આપણને માહિતી જોતી હોય તો આ પલક્કડ પુસ્તકાલયમાંથી પ્રાપ્ત થઈ છે. રિસર્ચ, કોઈ સાયન્સના વિદ્યાર્થી હોય તો એને કંઈક સાયન્સ વિશે કોઈ રિસર્ચ મતલબ સંશોધન કરવું હોય તો પણ આપણને આ પુસ્તકાલયમાંથી ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. રેફરન્સ, સંદર્ભ ગ્રંથ, આપણે કોઈ આપણા અભ્યાસને લગતો કોઈ સંદર્ભ ગ્રંથ જોતો હોય તો પણ આપણા આર્ટ્સ સબ્જેક્ટ હોય, મીન્સ છે, સાયન્સ છે, કે કોઈ આપણી લેંગ્વેજ છે, એના વિશે પણ ઘણું બધું મટીરિયલ આપણને આ પલક્કડ નામની પુસ્તકાલય છે ત્યાંથી પ્રાપ્ત થાય છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન.
એમ કે છે. પણ તે ઘણા બધા કારણોસર રિસેન્ટલી એટલે હાલમાં વર્તમાનમાં જ શરૂ થઈ છે. એમ કે છે ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. આમાં હજારો સ્ત્રી સભ્યો છે. આ પલકડ પુસ્તકાલયની એ વિશેષતા આપણને લેખક બતાવે છે કે આમાં વધુ પડતી સ્ત્રી સભ્યો જ કામ કરી રહી છે. બધી જવાબદારીઓ સ્ત્રીઓ જ લે છે અને સ્ત્રીઓનું ગ્રુપ છે, સ્ત્રીઓનું જૂથ છે, બધી વ્યવસ્થા સ્ત્રીઓ જ કરે છે. સ્ત્રી સભ્યો જ આ કામ કરી રહી છે. ધીસ વુમન સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ. આ સ્ત્રીઓ બધી ભેગી મળી અને એકબીજાના સાથથી દરેક કામ કરી રહી છે અને પુસ્તકાલયમાં નવું નવું શું કરવાનું છે એ બધી સ્ત્રીઓ, બધું સ્ત્રીઓનું જૂથ છે, મંડળ છે, એ ભેગું કરીને સૌથી પહેલાં એ લોકો ચર્ચા કરે છે, આયોજન કરી અને પછી આ પુસ્તકાલયમાં શું શું નવું કરવાનું હોય છે એ વિશે કરે છે. લોન્ચ એ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. 2014ની સાલમાં ફેબ્રુઆરી મહિનામાં આ સ્ત્રીઓનું વુમન્સ યુનિટ, સ્ત્રીઓનું જૂથ, સ્ત્રીઓના મંડળે એમ કે છે પુસ્તકાલયનું સંચાલન શરૂ કર્યું. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. એમ કે છે આ સ્ત્રીઓનું જૂથ છે, આ સ્ત્રીઓનું મંડળ છે, સૌથી પહેલાં ભેગું મળે છે એમ કે છે અને ચર્ચા કરીએ છીએ. એ મિટિંગ ભરે છે, એમ કે છે સભા ભરે છે. સૌથી પહેલાં એમ કે છે એ માટે સ્ત્રી મંડળ છે, મહિલા મંડળ છે, એ ભેગી મળી અને પહેલાં ચર્ચા કરે છે કે આપણે કઈ રીતનું આયોજન કરવું. એમ કે છે મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. પોતે પોતાની શક્તિનો, પોતે પોતાની આવડતનો, પોતાની કાબેલિયતનો ઉપયોગ કરી અને સ્ત્રીઓ છે, આ સ્ત્રી મંડળ છે, મહિલા મંડળ છે, તે પોતાના કૌશલ્યથી, કાબેલિયતથી આ પુસ્તકાલયમાં તે જૂથ કામ કરી રહ્યું છે. ધ લાઇબ્રેરી ઓપન ધ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. આ મહિલા મંડળે આ પુસ્તકાલયમાં એક પ્રોજેક્ટરની વ્યવસ્થા કરી છે. એક પડદો પણ રાખેલો છે, એમાં એમ કે છે ફિલ્મ જોઈ શકે. બાળકોને આ પ્રોજેક્ટર ઉપર કોઈ પોતાના અભ્યાસને લગતી, કોઈ બાળકોને લગતી, કોઈ સમાજને લગતી કોઈ પણ જાણકારી પ્રાપ્ત કરવા માટે એમ કે છે આ પુસ્તકાલયમાં એક ફિલ્મ માટે પડદો પણ રાખેલો છે કે ત્યાં કોઈ પણ એક હોલ છે, ત્યાં એમ કે છે ફિલ્મ માટેનો પડદો રાખેલો છે કે ત્યાં લોકો આવી શકે અને એમ કે છે એને એટલે ફિલ્મ જોઈ શકે. એટલે બાળકો આપણે જે થિયેટરમાં ફિલ્મ જોઈએ છીએ એ પ્રકાર કાંઈ સમાજને લગતી હોય, કાંઈ એવું દાખલા તરીકે પોલ્યુશનની હોય, કોઈ એન્વાયરમેન્ટને લગતું હોય, કોઈ સમાજને લગતી કાંઈ પણ એવું જાણકારી પ્રાપ્ત કરવી હોય તો એવું એમ કે છે આ સ્ક્રીન ઉપર, આ પડદા ઉપર જોઈ શકાય છે. બાળકોને એમ કે છે કાંઈ જાણકારી પ્રાપ્ત કરવી હોય તે પણ ત્યાં આવી અને ફિલ્મ, કોઈ બાળકોને કનેક્ટેડ અભ્યાસને લગતી હોય, કોઈ સાયન્સને લગતી હોય, કોઈ અભ્યાસને લગતી હોય, બાળકોને જનરલ કાંઈ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો એને એ પણ એમ કે છે આવી અને આ પડદા ઉપર તે નિહાળી શકે છે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક. હવે આ પુસ્તકાલયમાં સ્ત્રીઓએ એવી વ્યવસ્થા કરી છે વર્કશોપની. પણ વર્કશોપનો મતલબ કોઈ બેસ્ટ વસ્તુ હોય એમાંથી બેસ્ટ વસ્તુ બનાવી અને એમ કે છે એને સારામાં સારી કોઈ નકામી ચીજ હોય એને સારું રૂપ આપી અને બાળકોએ બનાવી અને એ વર્કશોપમાં સેલિંગ માટે, વેચવા માટે મૂકેલી હોય. બાળકો, તમને ખબર છે કે આપણી સ્કૂલમાં પણ એમ કે છે આપણા સાહેબ છે એમ કે છે વર્કશોપ રાખેલો હતો એમ કે છે પણ આ વર્ષો પહેલાં એમ કે છે તેમાં વિદ્યાર્થીઓએ પોતે વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવી અને સાયન્સ ફેરમાં મૂકેલી હતી, તમને ખબર છે. અને સારામાં સારી વસ્તુ બનાવી અને સારું રૂપ આપેલું હતું અને સેલિંગ માટે મૂકેલી હતી અને બધા પેરેન્ટ્સ આવેલા હતા. બહારના સાહેબે ઇન્વાઇટ મહેમાનોને કરેલા હતા, તે લોકો આવેલા હતા અને તે વસ્તુઓ તે લોકોએ ઘણી બધી આ બધી બાળકોએ જે વસ્તુ સરસ મજાની નવી બનાવી હતી વેસ્ટમાંથી બેસ્ટ એ વસ્તુની ખરીદી પણ કરેલી હતી. હવે આ વર્કશોપમાં બાળકોએ જે વસ્તુ બનાવી લીધી પોતાના રૂપિયે અને એ રૂપિયા હતા એ કોઈ ટ્રસ્ટીઓ લેતા નહોતા. આપ બાળકો બધા જાણો જ છો એમ કે છે અને તે પૈસા જે બાળક જે વસ્તુ બનાવીને સરસ બેસ્ટ વસ્તુ બનાવીને રાખેલી હતી વેસ્ટમાંથી એ બાળકના પૈસા થતા હતા. એ આપને લોકોને ખબર જ છે. એવી વ્યવસ્થા પણ એમ કે છે આ પુસ્તકાલયમાં વર્કશોપની પણ વ્યવસ્થા છે. ઇન હોમ ઇકોનોમિક્સ ફોર ગાર્ડનિંગ. બાગકામ માટેની જાણકારી કંઈ પ્રાપ્ત કરવી હોય તો પણ એ વ્યવસ્થા થઈ શકે એમ એ પણ જાણકારી પ્રાપ્ત થઈ શકે. હોમ ઇકોનોમિક લોકોને આર્થિક ઘર માટેની કોઈ આર્થિક જાણકારી પ્રાપ્ત, ઇકોનોમિક આર્થિક, કોઈને ઘર માટેની લોન લેવી હોય કે આર્થિક પોતાના ઘર બાંધવા માટે લોન લેવી હોય
કાંઈ પણ જાણકારી આર્થિક માટે જાણતી, અર્થ એટલે પૈસો બેટા, ઇકોનોમિક એટલે આર્થિક જાણકારી પ્રાપ્ત કરવી હોય તો પણ એમ કે છે પલક્કડ પુસ્તકાલયમાં આ મહિલા મંડળ છે એ દરેક ગામના લોકોને બધી જાણકારી આપવા માટે તૈયાર હતા. ચાઇલ્ડ કેર, બાળકોની સંભાળ કઈ રીતે લેવી એ જાણકારી પણ આપણને અહીંથી આ મહિલા મંડળ છે એ આપણને જાણકારી પ્રાપ્ત કરતી હતી. ઓર ધ આર્ટ્સ, કલા માટેની કલા કારીગીરી કઈ રીતે કરવી, કેમ કરવી એ જાણકારી પણ આપણને ત્યાંથી જ પ્રાપ્ત થઈ શકે એમ હતી. આ પલક્કડ પુસ્તકાલયમાંથી લોકોને પ્રાપ્ત થઈ શકે એમ હતી, પલક્કડ ગામના લોકોને. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. અને આ જગ્યાએ આ પલક્કડ પુસ્તકાલયમાં કોઈ પણ સ્ત્રીઓને કંઈ કૌટુંબિક ઝઘડા, ફેમિલી એટલે કૌટુંબિક, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, ઝઘડા કોઈ પણ હોય સમસ્યા, તો આ પલક્કડ પુસ્તકાલયનું મહિલા મંડળ હતું તે ગામની સ્ત્રીઓનું કોઈ પણ કૌટુંબિક સમસ્યા હોય, ફેમિલી એટલે કૌટુંબ, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા, સમસ્યા હોય, તેનું વ્યવસ્થા, તેનું સોલ્યુશન, તેનું નિવારણ પણ આ પલક્કડ પુસ્તકાલયનું મહિલા મંડળ તેનું નિવારણ પણ કરી શકતી હતી. લીગલ ડિસ્પ્યુટ, કાયદેસરની તકરાર, લીગલ એટલે કાયદેસર, ડિસ્પ્યુટ એટલે તકરાર. બેટા બાળકો, લીગલ ડિસ્પ્યુટ એટલે કાયદેસરની તકરાર. કાયદેસરની તકરાર એટલે હવે બે ભાઈઓ હોય, હવે બાપની સંપત્તિ હોય, તમને ખબર છે કે બે ભાઈઓ હોય એમાંથી બાપની સંપત્તિ હોય એ બે ભાઈઓને મળે છે. હવે ઘણીવાર એવા સંજોગો થાય કે મોટો દીકરો એમ કહે કે મારા પપ્પાનો પૈસો છે મેં સાચવા છે તો મારા પપ્પાની બધી ધન સંપત્તિ છે એ મને જ મળે, અને નાનાને ન મળે, કારણ કે મેં મારા મા બાપને મેં સાચવા છે એટલે મને મારા મા બાપની સંપત્તિ મને જ મળે. એવું ઘણીવાર મોટો દીકરો એવી તકરાર કરતો. હવે નાના દીકરાને પણ મા બાપે જન્મ દીધો છે, કાયદેસર નાનાનો પણ એમ કે છે હક થાય છે, મોટાનો જેમ હક થાય છે કે એણે મા બાપને સાચવા હોય, ન સાચવા હોય તો હક તો એનો થતો જ હોય પોતાના બાપની સંપત્તિમાં. એટલે જે પણ લીગલ ડિસ્પ્યુટ, લીગલ એટલે કાયદેસરની, ડિસ્પ્યુટ એટલે તકરાર, કાયદેસરની દલીલો હોય, કાયદેસરની તકરાર હોય, તે પણ આ પલક્કડ પુસ્તકાલયની સ્ત્રીઓ છે આ કાયદેસરની તકરાર છે એનું નિવારણ પણ આ સ્ત્રીઓ કરે છે. એટલે ગામના લોકો ત્યાં પોતાની કોઈ પણ કાયદેસરની તકરારો કરે છે, કોઈ પણ કાયદેસરની દલીલો હોય છે, તેનું કાયદેસરની દલીલો હોય તો જ આ મહિલા મંડળ છે એ સોલ્યુશન કરે છે. ખોટી તકરારો ગામના લોકો લઈને જાય છે, ખોટી દલીલો કરે છે તો તેનું નિવારણ થઈ શકતું નથી. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને ગામના લોકોને કોઈ વ્યવસાય, પ્રોફેશનલ એટલે વ્યવસાય ધંધો, અને પ્રોફેશનલ એટલે વ્યવસાય ધંધાકીય કોઈ ગામના લોકોને સમસ્યાઓ, વેપારીઓ છે એને કોઈ ધંધાને લગતી કોઈ સમસ્યા હોય, ધંધાને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, ધંધાને લગતા પ્રોબ્લેમનો મતલબ એને ધંધા માટે કોઈ પૈસાની જરૂર હોય, લોન જોતી હોય, ધંધામાં કોઈ પૈસો પચાવીને બેઠું હોય, કોઈ આપતું ન હોય, કાંઈ પણ પ્રશ્ન હોય, એનો પાર્ટનર હોય, એ કોઈ સમસ્યા હોય, એટલે ધંધા, પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે ધંધાકીય સમસ્યા, વેપારની ધંધાકીય સમસ્યા હોય, તે વેપારને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, મુસીબત હોય, તે પણ નિવારણ એમ કે છે આ પલક્કડ પુસ્તકાલયની મહિલા મંડળ છે તે કરે છે, તેનું નિવારણ કરે છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટેટ. હવે આ ગામની પુસ્તકાલયની મહિલા મંડળ છે તેનામાં એવી આવડત હતી, એ પોતાની સ્ટ્રેન્થ એટલે કાબેલિયત, આવડત, પોતાની કૌશલ્યથી કારીગીરી કામ કરી રહી છે. અને આ મહિલા મંડળમાં એક આવડત એવી હતી, એક કાબેલિયત એવી હતી, યુનિટી. યુનિટીનો મતલબ થાય એકતા. આ મહિલા મંડળ દરેક સ્ત્રીઓ પોતે એક થઈને કાર્ય કરી રહી હતી, કોઈ પણ પાર્શિયાલિટી, કોઈ પણ ભેદભાવ વિના. કોઈ પણ સમસ્યા ગામના લોકોની હોય તો બધી એકી સાથે એકતાથી કોઈ પણ વ્યક્તિની સમસ્યાનું નિવારણ યુનિટી એટલે એકતાથી કરી રહી હતી. દરેક સ્ત્રીઓ ખંતથી, કાબેલિયતથી, પોતાના કૌશલ્યથી દરેક સ્ત્રીઓ એકતાથી કાર્ય કરી રહી હતી. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસેપિયર. હવે લેખક એમ કહે છે કે આ પુસ્તકાલય આજની આધુનિક પુસ્તકાલય છે. પહેલાંના જમાનાની પુસ્તકાલયમાં આવી વ્યવસ્થા હતી નહીં, આ આધુનિક પુસ્તકાલય છે. હવે પહેલાંના જમાનાની ભૂતપૂર્વ જે વ્યવસ્થા હતી એ જતી રહી, ડિસેપિયર એટલે ગાયબ થઈ ગઈ છે. હવે આજની પહેલાંના જમાનાની જે પુસ્તકાલય હતી પલક્કડ, એ પુસ્તકાલય જતી રહી છે. એની જગ્યાએ આ પલક્કડનું મહિલા મંડળ છે તેણે નવું આયોજન, આધુનિક પુસ્તકાલય બનાવી અને નવી વ્યવસ્થા કરી છે. તે ગામના લોકોને
ખૂબ જ મદદરૂપ થાય છે આ મહિલા મંડળ. આ પુસ્તકાલયથી ગામના લોકોને આ મહિલા મંડળના સાથથી ગામના લોકોને પૂરતો સાથ મળે છે. કંઈ પણ સમસ્યા હોય તો ગામના લોકોની સમસ્યાનું નિવારણ પણ ગામના લોકોની સમસ્યાનું કોઈ પણ પ્રોબ્લેમ સમસ્યા હોય એનું નિવારણ પણ આ મહિલા મંડળ કરે છે. હવે આ લેખક કહે છે કે અર્લિયર ટાઈમ્સ વેર ડિસેપિયર, પહેલાંના જમાનાની જે પુસ્તકાલય ડિસેપિયર એ ગાયબ થઈ ગઈ છે. હવે પહેલાંના જમાનાની જે પુસ્તકાલય પલકડમાં હતી એ હવે નથી. એની જગ્યાએ આધુનિક પુસ્તકાલય બની છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓપન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. હવે હાલમાં જે પુસ્તકાલય બનાવવામાં આવી છે તે પુસ્તકાલયમાં વધુ પડતા મેલ રીડર્સ, પુરુષો જ વધુ પડતા વાચક પુરુષો જ આ પુસ્તકાલયમાં વધુ પડતા પુરુષોની સંખ્યા વધુ પડતી જોવા મળે છે. The unit discovered that if the one well-read woman unit of Kerala continue to squander their hours in front of television. હવે આ મહિલા મંડળે નક્કી કર્યું કે આપણે પુરુષો જ વધુ પડતા આ પુસ્તકાલયમાં હાજર હોય છે. સ્ત્રીઓ જૂજ રેર કેસમાં જ દેખાય. તો હવે આ પલક્કડની પુસ્તકાલયે ભેગી મળી અને ચર્ચા કરી કે આપણે કેરળામાં સ્ત્રીઓ માટે પણ એક વાંચવા માટેનો રીડિંગ રૂમ એટલે એક વાંચવા માટેનો એવો રૂમ રાખીએ કે ત્યાં તેની સલામતી, કોઈ પણ પુરુષ તે રૂમમાં ન જઈ શકે, એને એલાઉડ ન હોય, એને જવાની છૂટ ન હોય. સ્ત્રીઓ માટે જ હવે એક સ્ત્રીઓ માટે પણ વાંચન માટેનો રૂમ રાખીએ. એ પણ પુસ્તકાલયમાં સ્ત્રીઓ માટે પણ વાંચન માટેનો એક રૂમ રાખીએ એવું આ મહિલા મંડળોએ નક્કી કર્યું. સ્ક્વેન્ટર એટલે દુરુપયોગ. કેરળની સ્ત્રીઓ છે એ વધુ પડતો ટીવી જોવામાં અને વાતો કરવામાં, ટીવીના પ્રોગ્રામ જોવામાં આખો દિવસ પોતાનો દુરુપયોગ સમયનો કરતો. સ્ક્વેન્ટર એટલે મિસયુઝ કરવો, દુરુપયોગ કરવો, પોતાનો સમય બગાડે છે. તો આ મહિલા મંડળે નક્કી કર્યું કે આપણે આ પુસ્તકાલયમાં એક સ્ત્રીઓ માટે પણ એવો અલગ વાચન માટેનો રૂમ રાખીએ, પુસ્તકાલયમાં એવો રૂમ રાખીએ ફક્ત સ્ત્રીઓ જ એ રૂમમાં, કેરળની સ્ત્રીઓ જ આ પુસ્તકાલયમાં એક રૂમમાં આવી શકે, એમાં કોઈ પુરુષને એલાઉડ નહીં. એમ આ સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે આ વ્યવસ્થા પણ રાખીએ. ધેર સ્પેન્ડ ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. તેઓ હંમેશા કેરળની સ્ત્રીઓ ટીવી જોવામાં તેના કલાકો આખા દિવસના પસાર કરે છે, દુરુપયોગ કરે છે ટીવી જોવામાં. તેથી આપણે સ્ત્રીઓ માટે પણ એક વ્યવસ્થા કરીએ. ઇટ વુડ એન્કરેજ એ ક્લાઇમેટ ઇન વિચ એ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. અંધારું થઈ છે તો કેરળની સ્ત્રીઓ છે બહાર જતાં ડરે છે. અંધારું થઈ જાય ત્યારે ડરતી હોય છે. હવે લેખકે આમાં બતાવ્યું છે કે જ્યારે અંધારું થઈ જાય છે કેરળની સ્ત્રીઓ અંધારામાં બહાર જતી નથી, અફ્રેડ, એને ડર લાગે છે. તેથી એમ કે જે ઘરે બેઠા બેઠા એમ કે જે વધુ પડતું કામ કરી અને ટીવી જોવામાં સમય પસાર કરતી હોય છે. તો એમ કે છે હવે આ સ્ત્રીઓને પ્રોત્સાહન મળે, ગમે ત્યારે સમય મળે, બપોરના સમય કે સવારે કે ગમે ત્યારે ગમે જે સમય મળે એમાં પોતે અહીં પુસ્તકાલયમાં આવે અને તેની સલામતી, તેની સેફટી, કોઈ પુરુષ તેને કાંઈ હેરાન ન કરી શકે અને તેની માટે આપણે તેની સલામતી રહીએ. આખો દિવસ ટીવી જોવામાં પસાર કરે છે એના કરતાં એને વધુ પડતું જ્ઞાન પ્રાપ્ત થાય. જો આ પુસ્તકાલયમાં આવશે તે પોતે પણ કાંઈક જ્ઞાન પ્રાપ્ત કરશે, એ નવા પુસ્તકો વાંચશે, એને કંઈક વધુ પડતું જ્ઞાન પ્રાપ્ત થશે અને તેને પણ પ્રોત્સાહન, એન્કરેજ એટલે પ્રોત્સાહન મળશે અહીં આવવાથી. અને સાંજ પડે છે તો કેરળની સ્ત્રીઓ બહાર જતી નથી, અંધારામાં એને ડર લાગે છે. એવું આ મહિલા મંડળ બધું જાણતી હતી. તેથી તેઓએ નક્કી કર્યું કે આપણે સ્ત્રીઓ માટે પણ એક વાંચવા માટેનો અલગ રૂમ બનાવીએ. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપરિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. તેથી આ મહિલા મંડળે એ ફોર્મ્યુલેટ એટલે રચના કરવી, સ્ત્રીઓ માટે અલગ વાંચવા માટે સેપરેટ રીડિંગ રૂમ, સેપરેટ એટલે અલગ જ વાંચવા માટેનો રૂમ રાખવાની એક અલગ જ રૂમની વ્યવસ્થા કરી હતી. ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ બેકન. હવે પલક્કડ જિલ્લાની આજે પુસ્તકાલય બનાવવામાં આવી લોકો માટે એક આશીર્વાદરૂપ બની ગઈ હતી. ગામના લોકોને આ પુસ્તકાલય છે ખૂબ જ ફાયદારૂપ હતી. ઘણું બધું લોકોને સાથ હતો, ઘણું બધું આ પુસ્તકાલયથી લોકોને ફાયદો હતો. એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ. હવે સ્ત્રીઓને ત્યાં જઈ અને ઘણું બધું સ્ત્રીઓને પણ એમ કે છે પોતે પોતાનું જ્ઞાન વાંચી અને પોતે ઘણા બધા મેગેઝિનો, પોતાના પુસ્તકો વાંચી અને પોતે જ્ઞાન પ્રાપ્ત કરતી હતી. અને આ મહિલા મંડળ છે
તેને પણ પોતાનામાં આવડત કેટલી છે, પોતાનામાં શક્તિ કેવી છે, એ લોકોને પણ પોતે પ્રોત્સાહન આપતી કે અમે સ્ત્રીઓ છે તો અમે અમારા ઘરના પણ કામ બતાવી અને અમે જો આ મહિલા મંડળમાં અમે અમારું યોગદાન આપીએ છીએ આ પલકવાટી પુસ્તકાલયમાં. એટલે જે સ્ત્રીઓ આવે છે એને પણ પોતે એન્કરેજ પ્રોત્સાહન આપે છે કે તમે પણ એમ કે છે અહીંયા આવી અને અમારી સાથે ભાગ લ્યો, એમ કે છે અમને સપોર્ટ આપો, સાથ આપો અને વધુ પડતું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહન કરો. તમે આખો દિવસ એમ કે છે ઘરના કામ કરી અને તમે ટીવી જોવામાં તમારો વિતાવો નહીં, સ્પેન્ડર ન કરો, સ્પેન્ડર એટલે દૂર ન કરો. તમે તમારા જીવનમાં પણ તમે જ્ઞાન વધુ પડતું જ્ઞાન પ્રાપ્ત કરો, તો પ્રોત્સાહન લ્યો. એટલે એમ કે છે આ બધી વ્યવસ્થા પલક્કડ પુસ્તકાલયનું મહિલા મંડળ કરે છે. તેના માટે સ્ત્રીઓ માટે અલગ અલગ વાંચવાનો રૂમ રાખે છે, નવા નવા વર્ગો કરે છે, એક ક્લબ રાખે છે, વર્કશોપ રાખે છે એન્ડ રીડિંગ રૂમ્સ, અને સ્ત્રીઓ માટે વાંચવાનો રૂમ રાખ્યો. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, જુદા જુદા વિષયો માટેની હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, જેને જેમ અનુકૂળ હોય, જેને જે ભાષા આવડતી હોય, જેને જે લેંગ્વેજમાં, જેને જે ભાષામાં અનુકૂળતા આવતી હોય એમ દરેક લોકો એમ કે છે એ પોતે પોતાના પુસ્તકોનો ઉપયોગ કરે છે. જે જ્ઞાન પ્રાપ્ત કરવું, જે મટીરિયલ ઘણું બધું આ પુસ્તકાલયમાંથી પ્રાપ્ત થાય છે, વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ. એમ કે છે અહીંયા સ્ત્રીઓને પણ પોતાની શક્તિનો અહેસાસ થાય કે પોતાનામાં કેટલી કાબેલિયત છે. એ જ્ઞાન જે પ્રાપ્ત કરે છે એ જ્ઞાનનો પોતે પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી શકે છે, એમ કે છે, અને એને પોતાને પણ એ જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ ઉપયોગી પણ બને છે. દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ. લોકોને આ જે પૂરતી તક મળી છે, સ્ત્રીઓને પણ આ પલક્કડ પુસ્તકાલયમાં જે મહિલા મંડળ તરફથી જે તક મળે છે એનો સ્ત્રીઓ પણ ત્યાં કેરળની સ્ત્રીઓ પણ આ તકનો પૂરો ઉપયોગ કરે છે. ઓપોર્ચ્યુનિટી મતલબ તક, અને ગુડ યુઝ એટલે વધુ પડતો ઉપયોગ. ને આ તકનો તે વધુ પડતો ઉપયોગ કરી અને તે પોતે આ પુસ્તકાલયનો લાભ લે છે. હવે અહીંયા આપણે આ પાઠ પૂરો થાય છે.